અલથાણ ટેનામેન્ટમાં દિવાલ પડી લોકોમાં રોષ જોવા મળ્યો. હજી બિલ્ડિંગ બનીને વર્ષ પણ થયું નહોતું. સુરતના સચિનપાલી વિસ્તારમાં 6 માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા. ત્યારે જર્જરિત બાંધકામને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અલથાણ ટેનામેન્ટમાં કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ હતી. હજુ તો આ બિલ્ડિંગ બનીને 1 વર્ષ પણ નથી થયો ત્યાં દિવાલ ધરાશાયી થઈ હતી. ધરાશાયી થતી દિવાલની સમગ્ર દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નબળા બાંધકામને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે આટલું બધું ખરાબ બાંધકામ હોય ને લોકોને વસવાટ કરવા કેમ આપી દેવાયું છે, પરંતુ કોઈ ખૂન ખરાબી સર્જાય તો તેના માટે જવાબદાર કોણ, તેવા સવાલો ઉઠી રહ્યા છે. બનાવની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.